નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાત નોવા ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુઆ. 1990 થી 95ની વચ્ચે જે જસદણના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આજે ખૂબ વડીલ ઉંમર છે એમની. મારે આજે એમને પૂછવું છે, જેતપરની ઉપવાસ છાવણી ખાતે આજે મારે એમને મળવાનું થયું. લગભગ 2-3 મહિનાથી કોશિશ કરી રહી હતી કે એમની સાથે વાતચીત કરું, કેમ કે એમણે જે લોકશાહી જોઈ છે અને આપણે જે લોકશાહી જોઈ છે એમાં ઘણો તફાવત છે. આપણે એમની સાથે જ સીધી વાત કરીએ. ભીખા બાપા, સર્વપ્રથમ તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર. તમે મને ઘણી વખત કીધું, ધ્યાન પણ મારું દોર્યું છે કે બેન અત્યારે શું ચાલી રહ્યું છે આ બધું દેશમાં, સીટો વધારવાને લઈને ઘણી બધી આપણે ચર્ચાઓ વચ્ચે થતી હોય, પણ મીડિયામાં આ રીતે ઇન્ટરવ્યૂ લેવાનો મને આજે પ્રથમ મોકો મળ્યો છે. જસદણથી આપ ધારાસભ્ય રહી ચૂક્યા છો. પહેલાં તો તમારો પરિચય ગુજરાતની જનતાને આપો. તમે બોલવાનું છે ને 90-95માં જસદણના ધારાસભ્ય તરીકે કુંવરજીભાઈ બાવળિયાને હરાવીને આવેલો અપક્ષમાં. રામદેવ પીરના ઘોડાનું નિશાન હતું અને 45 વર્ષે જસદણમાં આઝાદીના પટેલનો પહેલી વાર વારો આવ્યો હતો. અને ખાલી ગુજરાતમાં પટેલના ધારાસભ્યો ગણાય, પણ એને બદલે ખાલી પટેલના મતે ધારાસભ્ય થયો હોય ગુજરાતમાં એવો એક મોસો. એટલે અત્યારની આ પરિસ્થિતિ જોતા અમારા વહીવટ વખતની વાતના આ વાતના અમે સહમત થઈ શકતા નથી. કારણ કે સરકારની નીતિ કાયમી બીજા કઈ રીતે હેરાન થાય એ વ્યવસ્થા જ હોય છે. આ વ્યવસ્થા જો પહેલાંથી ગોઠવાણી હોય, ખેડૂતને જેની જમીન આવે છે એને થાંભલા ઊભા કરવાના છે, તો અદાણે હારે પરિવાર હોય કે ગમે એ હોય, જેટલા ખેડૂતો હોય એના તાલુકાવાર ભેળા કરીને પછી તમારા ખેતરમાં અમારે થાંભલા નાખવાના છે, બોલો આપણે ભેળા થઈને શું કરવું? તો આ વ્યવસ્થા અને આ હેરાનગતિ ન હોત. પણ એ નથી કરવું, એની મેળે નક્કી કરી લે અને પછી તમારે અરજદાર થઈને હેરાન થવાનું. કેટલા દિવસો થયા, 15 દિવસ થયા, તો કોઈને નવરાય નથી. આ નેતાઓના દીકરાઓને તમે જુઓ તો ખરા, કોઈના મનને એમ નથી થતું 5 જણા ભેળા થઈને એના એ તો નક્કી કરી શકે સરકારમાં નો કે ભાઈ હાલો તો ભેળા થઈને આનું નક્કી કરાવી દો, આનો શું વાંક છે એમ. પણ નથી કરવું એને. અને મતની વાત આવે ને તમને વાત કરું એટલે આવડા આંધળા ભીત થઈ જાય છે. અને ખેડૂત જેવો પરિવાર નમાલો પરિવાર નથી. પટેલ પરિવારનું કહું તો હારો હાર એવું છે, પણ સંગઠિત થઈ શકતા નથી. અને ચૂંટણી ટાણે ગમે એ વ્યવસ્થા થાય, નાના માણસો હોય તો એને ભાઈ પ્રોત્સાહન આપવાનું, ઇનામ આપવાનું, પૈસા આપવાનું, દારૂ પાવાનું, જે કરવું એ કરે. અને માણસો મત દઈ દેશે ને હેરાન થાય છે. પરિવર્તનની જરૂર છે. 30 વર્ષ થયા, સમજ્યા? 30 વર્ષ થયા, 5 વર્ષ તમે અખતરો બીજો કરો છો, હું તો વળી જવાનું છે કે વળી જવાનું. 5 વર્ષ એવડા ખરાબ હોય તો પાછો ફરીને વારો કાઢવો. પણ હવે હદ થઈ ગઈ છે. માણસના મનમાં પણ આમાં તાકાત નથી રહી. નમાલાપણું એટલું બધું આવી ગયું છે કે જો પૈસાવાળા છે બધા ધંધાવાળા, એ એને એમ થાય ગ્રેડ પાડે નાચે એટલે એ બધા બીન જીવે છે. બરાબર. હવે નાના માણસો છે એનું કાંઈ જામીન કરતું નહીં, એનું સંગઠિત નહીં, કોઈ સાંભળે નહીં. એટલે હું તો આ જેતપર પરિવારને અભિનંદન આપવા આવ્યો છું કે આટલું સાહસ કર્યું છે નાના ગામમાં. અને ખેડૂત બધાએ સહકાર આપે. ક્યાં પણ ઓછા, આખા ગુજરાતમાં આ લાઈન હાલવાની છે. બીજાને છે પીડા, બોલો. એટલે જેને પીડા હોય ને એને જ ઊભું થવાનું, બાકીના કાંઈ છે નહીં. આપણે શું, જો આ આઝાદીમાં ગાંધીજી ને વલ્લભભાઈ ને બધા એમ કીધું તો જે થવું હોય થાય. આપણે શું, તો આ આઝાદી નો આવ્યો હતો. અને અંગ્રેજ સરકાર આજે વાતું કરતા ગઢિયાઓ કે તમે સભા ભરો ગાંધીજીની એની, તો આ રજવાડાવાળા ઘોડા હો રાખતા હતા સભામાં, નોખા પાડો ભાગી જાય એ યારું, ખટારા ભરીને આગળના સીમમાં ઠલાઈ હતા. એવી વ્યવસ્થા હોવા છતાં જો આઝાદી લીધી હોય તો આ તો ઘરના મુવા, આ ક્યાં પરદેશના આકાશમાંથી ઉતરીને આવેલા છે. પણ માણસની નબળાઈને હિસાબે સહન કર્યા વગર છૂટક્યો નથી. આમને કાંઈ મનમાં છે જ નહીં. નહીતર તો ઉકેલ આવી જાય ને, પણ ઉકેલમાં શું કરવાનું છે? 5 જણા ભેળા થાય વહીવટમાં બેઠા હોય ને 5 જણા 15 જણા બોલાવે ને કંપનીવાળાને બોલાવે, નેઠો કરી દો તમે નક્કી આ વાત. તો એ નથી કરવું. બોલો આનું શું કરવાનું?
તમે મરી જાઓ કે જીવો એને કાંઈ વાંધો નથી. આ દિલ્હી કેટલાય મરી ગયા તો આમું જોયું. આ જ રીતની વ્યવસ્થા છે. એટલે સરકારે સમજવાની જરૂર નથી, પ્રજાએ અને મતદારોએ સમજવાની જરૂર છે. જય ભગવાન. બીજું કે તમે તો ધારાસભ્ય રહ્યા છો, અત્યારે ભાજપનું કામ કેવું લાગે છે તમને, સત્તાકીય પાર્ટીનું? અમે આ ભાજપના વહીવટારે સેટ જ નથી થઈ શકતા. માણસો બધાય વખાણ કરે, આપણે સારું કામ થયું એને વખાણ કરવાનાનો વાંધો નથી, પણ ખરાબ છે એવું કોઈ કહેવાની તાકાત ન રહી. બધા મરેલ થઈ ગયા છે અત્યારે. કોઈ બોલવા આ ખોટું થાય છે એવું કેવું નથી. હું કહું છું ભાજપમાં રહ્યા બધાય, એ બધાય વખાણ ભલે કરે, મોદીના ને જેના હોય એના વખાણ કર્યા કરે, પણ ખોટું થતું હોય ત્યારે જ મોટામાંથી પાટવું જોઈએ ને કે ભાઈ આ વાત વાજબી નથી. એટલું બધું નમાલાપણું આવી ગયું છે નેતાઓમાં કે એની વાત જવા દો. અને અમારે ચીમનભાઈ પટેલ વખતે વાત હતી આખી જુદી હતી, સમજ્યા? કોઈની પ્રત્યે કિનાખોરી નહીં કે આ ભાઈ આ ભાજપ વાળો છે, જનતા દળ વાળો, કોંગ્રેસ વાળો પાડી દેવો, રહેવા દેવું, એવું કોઈ નહોતું. દાખલા તરીકે વાત આપું, અમારા વિઠ્ઠલભાઈ રાદડિયા મિત્ર છે હતા, એને તાલુકા વિકાસ અધિકારીને કંઈક જામકરોણામાં આડબોથ મારી લીધી છે, થોલ થપાટ કરી છે. એ એટ્રોસિટીનો એનો કેસ થયો અને ચીમનભાઈને કીધું કે આ પટેલનો દીકરો છે, અધિકારીઓનો થોડો ઘણો વાંક હશે, આને કાંઈ કરવાનું નથી એટલે ન કરે. અને આવડા હાથ જો આ 70 વર્ષ જેમ ગમે એ માર્ગે આવ્યો એટલે ઊંધો, એટલે એનો વાંક નથી સરકારનો. સરકારમાંથી આકાશમાંથી ઉતરેલા આવેલા નથી. અમે તો નિવેદન આપ્યું હતું, હું તો સરકારની વિરુદ્ધમાં નિવેદન આપ્યું મારે, કારણ કે જો મેં ઘણા હોદ્દા પહોંચ્યા, નવરાય હોય તો કમળાપુર સરપંચ, માર્કેટિંગ યાર્ડ જસદણ પ્રમુખ, દૂધ મંડળીમાં પ્રમુખ, સેવા સહકારી મંડળીમાં પ્રમુખ, રાજકોટ બેંકમાં વિઠ્ઠલભાઈ પહેલાં હું હતો, પછી 90-95માં ધારાસભ્ય, રાજકોટ ડેરીમાં પ્રમુખ 9 વર્ષ. આટલા હોદ્દા ભોગવ્યા છતાં એકય પક્ષમાં સભ્ય નથી, બોલો, અને હોદ્દા ભોગવ્યા છે. એટલે વાત ક્યાં છે કે હવેની વ્યવસ્થા, હા, એકય પક્ષમાં જોઈન્ટ જ ને આ પક્ષમાં. એટલે વહીવટ કેવો છે, દાખલા તરીકે પરિપત્ર કરે ને આ બેઠા બેઠા, ત્યારે જોતા નથી કે આ પરિપત્રની અમલવારીનું પ્રજા ઉપર હું ભારણ થાય, હેરાનગતિ થાય, એ જોવાનું જ નહીં. તમને એક દાખલો આપું, નવરાય હોય તો. દાખલા તરીકે હું LLB થયો છું, વકીલાત કરી નથી, બીજું બાપ દાદાના સિવાયની એક તો હું મિલકત નથી, બસમાં આવું જાઉં છું, બરાબર? એટલે વાત ક્યાં છે કે આ બધી વ્યવસ્થામાં અત્યારે બધાને પૈસાની ભૂખું ઓળી છે. એટલે હેરાનગતિ વધારે સગવડવાળાના હિસાબે, અને મોટા ભાગે તો હું કહું ને કે વિરોધ પક્ષના પાપે આ વધારે સહન કરવાનું થાય છે. વિરોધ પક્ષને એમ છે કે અમે અમારી સરકાર બનાવી લઈએ, પાછા ગોઠવાઈ જાય. આ મગજ પ્રજાના મગજમાં ઘૂસી ગયું છે કે ભાઈ આવડાને મત દો તો આ તો અમથા વેચાઈ જવાના છે. એટલે એને હિસાબે આ વાત થાય છે. અપક્ષ હોવા છતાંય જેટલા વાત કરું તમને, સૌરાષ્ટ્રના સરપંચે નહોતો ને કાંઈ નહોતું ને તેથી 88ના દુકાળમાં મોરારી બાપુ સહિત આખા સૌરાષ્ટ્રના તમામ સંતો મહંત અને કમળાપુર લઈ આવ્યો તો ખાલી ભીખો હતો તેથી, હોદ્દા વગરનો. અને સૌરાષ્ટ્રના તમામ કલાકાર ફ્રી ઓફ ચાર્જ, પૈસા દીધા વગર કહેવાનું ભાઈ આપણે આગળ પૈસા છે નહીં આપવાના હતા. આવું બધું કરવું હોય તો થઈ કે આવડાને કાંઈ કરવું નથી ધારાસભ્ય તરીકે, સમજ્યા? ખાલી મોદીના વખાણ કરવાના, સરકારની વાહ વાહ કરવાની, મૂર્ખાઈની વાત નહીં કરવાની. એટલે અત્યારે બહુ અઘરું જીવન થઈ ગયું. તમે વાત કરવાની વાત રહી ગઈ પાછી. દાખલા તરીકે હું LLB છું. હવે ગઢિયા વખતે જન્મ મરણ લખવાની વ્યવસ્થા નહોતી પંચાયતમાં, એટલે ભણવા જઈ હતી કે 7 વર્ષનો થયો એટલે 7 વર્ષ પહેલાંથી સાલ નાખી નાખે. હવે મારે જન્મનું પ્રમાણપત્ર જોતું હોય કાયદેસરનું અત્યારે, તો મારે શું કરવાનું? મારે મામલતદારને અરજી કરવાની, સોગંદનામું કરવાનું, 2 સાક્ષીના સોગંદનામા કરાવવાના, ડેપ્યુટી કલેક્ટરને અરજી કરવાની, ડેપ્યુટી કલેક્ટર છાપામાં જાહેરાત આપે, અને છેવટે પછી મંત્રીને હુકમ કરે કે આની આ તારીખ નાખી દો. તો પહેલાં હું ઘા વાગે હેરાન આટલું કર્યા વગર આવા પરિપત્ર કરીને બે એક આ બધા હેરાન, એક માણસો હેરાન થાય છે, એક સમાજ હેરાન થાય છે. ગમે એ વાત હોય ઓનલાઈન ને ફલાણું આધાર કાર્ડ બીજી તરી બધીમાં હેરાનગતિ સિવાય કાંઈ છે નહીં. એનું
અમલવારીનો ઉપયોગ કઈ રીતે થાય, કઈ રીતે માણસોને સલામતી મળે. આ લોકોનું રાજ છે, આ રાજાશાહી નથી. રાજાશાહીમાં આના કરતા સારું હતું, કારણ કે બળદગાડાને એવું નહોતું, વાહન નહોતા ને, એટલે બળદગાડાને લઈ જવાની વાત હતી, સમજ્યા. ત્રાસમાં ખેડૂતને કેટલો કે કોઈ હગાવાલાને જવું હોય પરિવારના નાતે, તો એને ગાડું બળદગાડું લઈ જવું હોય ને, એટલે વહીવટદાર ને કામદાર નહીં હોય તો ઓલા ઘરે ઢોર હોય થોડુંક નીર લઈ જાય રસ્કાને. આ સિવાયની કોઈને કનડગત નથી. અને અત્યારે તો લોકોનું રાજ આવ્યું કહેવા પૂરતું, લોકોની સલામતી નથી. તમે જુઓ રોજે રોજ બાજવાનું બળાત્કાર, બીજું ત્રીજું ભ્રષ્ટાચાર, આ બધા નીતિની વાતો કરીને વાત આવે. હવે અત્યારે શું છે કે આ સરકારમાં કે તમે એમાં ભળી જાઓ ને, ભળી જાઓ ભાજપ હારે, એટલે તમે ગમે એટલા ગુના કર્યા હોય ને માફ થઈ જાય. તમારે ગંગાજીએ જવાની જરૂર નહીં. લ્યો, આવી પરિસ્થિતિ છે. અને બધાએ આપણે એને મોકલી છે ને. આ વાત છે રાજાશાહીની ગઈ, રાજાશાહી ગઈ. રાવણને વાત એટલો બધો દહકો હતો તો એ ન રહ્યો. હરણાકશને કીધેલું તારું દિવસે નહીં, રાતે નહીં, લોટે નહીં, આકડે નહીં, તો વાયડાઈ કરવા માંડ્યો તો એની દવા ગોતી કાઢી હતી. એમાં આની વાયડાઈ છે ને, એ ગોતી એની દવા ચડી જાય પણ વાર લાગશે એવું લાગે છે. જય ભગવાન. બીજું કે આપણે વાત કરી હતી લોકશાહીની, તમે મને સીટો વધારવાને લઈને પણ આપણી ચર્ચાઓ થઈ હતી કે ભાઈ આજ વખતે ચૂંટણીમાં ધારાસભ્યની અને સાંસદોની સીટો વધશે, તો આને લઈને શું અસર દેખાશે, શું તફાવત જોવા મળશે, પ્રજાને કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે? અમે બેન કાયમ વિરોધ કર્યો છે. ધારાસભ્યને પગાર નહીં અને નોકરિયાતને ઉતરી જાય એટલે પેન્શન નહીં. પેન્શન શબ્દ કાઢી નાખો. ના ધારાસભ્યો કે કોર્પોરેટર કે ગમે એને માનદ વેતન મળતું હોય તો એ બંધ હોવું જોઈએ. પ્રજાએ કંઈ ગુનો કર્યો છે અને તમને છૂટીને મોકલે એટલે એને ગદરાવવાના, એવું એમાં શું થાય, તમે વ્યવસ્થા હોય એટલે ધારાસભ્ય છે લાખ, 1.5 લાખ, 2 લાખ સુધીનો વધારાનો ખર્ચ થઈ જાય, બરોબર. હવે એના સારું 2-3 બેડરૂમ વાળા ફ્લેટ નહીં બનાવવાના, ઓલા ઝૂંપડામાં હુઈ રહે અને સામું નહીં જોવાનું. ત્યાં કોણ ગાંધીનગરમાં ધારાસભ્ય નહીં રહેશે? શું કરવા એ ખર્ચ કરીને પ્રજા માટે વજન વધારવું જોઈએ? તમે અત્યારે વાત આલે છે તોડફોડ કરીને લોકસભામાં બહુમતી કરવી. બોલ્યું 33% વાળું બંધ રહ્યું ને થોડાક મતે, એટલે એ ટ્રાય કરે છે ઈવડાઈ. એની સાથોસાથ 550 છે આપણી સીટ લોકસભાની, લગભગ એની 800 કરવી છે. અને ગુજરાતની 182 છે અને લગભગ 250 જેવી કરવી છે. હવે એની વાત ક્યાં જાય તમે ખરે છે? પ્રજા ઉપર ભારણ કેટલું વધી શકે? આ પણ તો પ્રજાએ બોલવું જોઈએ. અને આ ક્યાં આકાશમાંથી ઉતરેલા છે? અને આના ઘરે ઘરે જઈને જે ધારાસભ્યોના જવાબદાર માણસ હોય ને એને ન્યાય અપવાસ કરવો જોઈએ. અહીં બેહવાનું બદલે કરબારો પેશાબ કરવા ન જવા દેવા જોઈએ, તો આ ઉકેલ આવે. આ નિર્ભર તંત્ર છે આ. બોલો બીજું કેવું છે કઈ? 19માં કેવું હતું ને અત્યારે કેવું છે? કેમ 19માં? તમે જ્યારે ધારાસભ્ય હતા ત્યારે ધારાસભ્યો તો એસટી બસમાં એક આગળ સીટ હતી આગળ ધારાસભ્યોની. હું પણ અત્યારે બસમાં આવું જાઉં છું. બાપ દાદા સિવાયની એક તો હું મિલકત નથી, કોઈ ધંધો નહીં, ઉદ્યોગ નહીં. આટલા ઓદા ભોગવ્યા પછી ચા નહીં, બીડી નહીં, પાન નહીં, કોઈના હરામના પૈસા નહીં, નીતિના પૈસા કોઈના હોય તો નથી જોતા આપણે. એટલે એવું જીવા છે, સમજ્યા? એટલે અમને તો આ અરેરાટી થાય જોઈને. આ બધું આ જે હેરાનગતિને જોઈ શકતા નથી, પણ શું કરવાનું? નમલાપણું છે ને, મશીનની વાતો કરે ઈવીએમની. હવે આપણે જ કાંઈ કારીગર નથી. પણ મને એક જણાએ એવું કીધેલું 10-15 વર્ષ પહેલા, જે જાણકાર માણસ હોય એવું, કે ભીખાભાઈ અમુક મત તમે આ ચેકિંગ કરે એ મશીન, એટલે 50-100 બટન સુધી દબાવે. આ પછી થાકી જાય કે ના બધા મત હરખા પડે છે એમ લાગે. પણ પછીની વ્યવસ્થા થાય, અમુક મત વધે, પછીના મત તમે ગમે ને નાખો એમાં, એને ગોઠતા એમાં જાય, એવું સેટિંગ હાલે, એવું કહે છે. બોલો હવે વાત સાચી વાત. બધા વાતો કરે છે ઘણી કે ભાઈ એમાં વાંધો છે એટલે બેલેટથી મતદાન થાય, પણ નહીં ન કરે ને. આ વ્યવસ્થા છે. બીજું કે વિધાનસભામાં ગૃહની જે કાર્યવાહી છે એને લાઈવ કરવામાં નથી આવતી.
આ કાર્યવાહી લાઈવ કરવામાં આવે તો જનતાને ખબર પડે કે ભાઈ ગૃહમાં ચાલે છે શું, આપણા ધારાસભ્ય આપણા કેટલા પ્રશ્નો ઉઠાવે છે. એવું કેમ નથી થતું? એ તો હવે એની મરજી ઉપર આધાર રાખે ને. આપણે બહાર બેઠા હોય એ બધા અંદર બેઠા હોય, બહાર શું હાલે છે દેખાડવું કે નહીં, એ તો મરજીની વાત. મારે બોલવાનો વાર આવ્યો ને બેન, એકવાર ઘણી વાર બોલવાનું થયું. પછી ગુંડાગીરીની વાત આવતી હતી કે ગામડામાં ને બધે ગુંડાગીરી બહુ હાલે છે, સમજ્યા? એવી રજૂઆત થઈ હતી એટલે મારે બોલવાનો વારો આવ્યો. ત્યારે મેં કીધું ગુંડાગીરી કોણ કરે છે? આપણે આ બધા બેઠા એ સિવાય, રાજકારણી માણસો સિવાય ગુંડાગીરી કોણ? એવું હું ધારાસભામાં બોલેલો. મેં કીધું આ કુંડાળામાં બેઠા ને એટલે જો સુધરી જાવ તો રામરાજની જરૂર નથી બહાર, આવું હું બોલેલો. એટલે મારે બોલવાની ટેવ એવી છે ને, એટલે હું બીજાની જેમ માખણ મારવાનું બી ને આપણે તો લુગડા પીર્યા એ સિવાયનું છે ને કે રેડ પડે એવું છે ને, એટલે બીક નથી. જય ભગવાન. હવે કેવું છે બીજું કે આ વોશિંગ મશીન સિસ્ટમ જે ચાલે છે, ચૈતર વસાવા ઉપર જે કેસો થયા છે, એને તમે કઈ દ્રષ્ટિથી જોવો છો? શું લાગે છે આખી મેટર? શું જોવાનું? હવે બધાને ખબર જ છે. પછી હવે એમાં જોઈને શું કરવાનું? આપણે કીધે કાંઈ થાય એવું છે? વાત તો તમને કરીને કે ગુનેગાર એના એ પેપરમાં આવે છે કે આપણી ગુજરાતની ધારાસભામાં આટલા માણસો ક્રિમિનલ છે, ધારાસભ્યો છે ને, છતાંય કાંઈ થાય છે ને? ખૂન કેસમાં હોય, બળાત્કારમાં હોય, બીજા હોય તો કાંઈ થયું એને એની ભેગા વ્યાજ આવે એટલે વાત પૂરી થઈ જાય. આ તમે સામે છો એટલે હેરાન કરવાની વાત આવે. એટલે આ કિનાખોરી વાળું રાજકારણ છે. બીજું કે મીડિયાને એટલી સ્વતંત્રતા નથી. એ સમયમાં મીડિયાની શું સ્થિતિ હતી? બહુ ખ્યાલ નથી, આપણે મીડિયામાં ગયા નથી ક્યારે, એટલે સમજ્યા? એ વખતે હું હતું એ મીડિયાનો બહુ મને ખ્યાલ નથી. જસદણના એ ખૂબ જૂના 95ની સમયના ધારાસભ્ય રહી ચૂક્યા છે અને કોઈ પક્ષ નહીં, અપક્ષમાંથી. આપ સૌ જાણો છો કે અત્યારે ટિકિટ ફાળવણી હોય ને તો એટલું મોટા પાયે આમ ધક્કા મૂકી થતી હોય કે આ વિસ્તારમાંથી 4-4, 5-5 દાવેદાર હોય કે અમારે ટિકિટ જોઈએ છે, અમારે ટિકિટ જોઈએ છે. એવા સમયમાં અપક્ષમાં ઊભા રહે, ચૂંટાવવું જસદણ જેવા વિસ્તારોમાંથી એ કંઈ નાની શુની વાત નથી. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્ય કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, મોરબી જેતપરથી.